હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો। અલગ અલગ 6 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અંકલેશ્વર કે જ્યાં ધોધમાર વરસાદ થયો, ભરૂચના દ્રશ્યો જ્યાં ધીમી ધારે વરસાદ થયો, સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતનો આ બેલ્ટ જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ વરસી રહ્યો છે। બીજી અસર વરસાદી સિસ્ટમની સૌરાષ્ટ્ર પર છે અને એટલે જ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ છે। અંકલેશ્વરમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરપાડા અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ, હાસોડમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો। સુરત શહેર, ભરૂચ, બારડોલીમાં 1/2 ઇંચ વરસાદ, જ્યારે તાપી, નવસારી, નર્મદા અને ડાંગમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। વરસાદ પડતા જ જહાંગીરપુરા વિસ્તારમાં પાણી ભરાયા। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા છતી થઈ છે। ઘૂંટણસવા પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો મનપા કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ શરૂ કરાયો। વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો। તો જહાંગીરપુરા વિસ્તારના આ દ્રશ્યો છે। સુરતમાં વરસાદી માહોલ છવાયેલો છે અને સામાન્ય વરસાદમાં જ આટલી હદ સુધીની ખરાબ સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે। અહીંયા પણ તેની પોલ છતી થઈ છે, કારણ કે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહન ચાલકોએ સૌથી વધારે હાલાકી ભોગવવાનો અહીંયા વારો આવ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વધુ વરસાદનું હવામાન વિભાગનું ફોરકાસ્ટ છે। આજે વહેલી સવારથી વરસાદ પડતો હતો અને સ્થિતિ આટલી હદ સુધી બદતર બની ગઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો। સામાન્ય વરસાદમાં જ ડભોલી હરિદર્શન પાસે પાણી ભરાયા। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાયા। તો ડભોલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા એ વર્ષો જૂની છે। પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી અને સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ પણ છતી થઈ ગઈ। અંકલેશ્વર પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો। અંકલેશ્વરમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ થયો। વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ભરાયા। વરસતાની સાથે જ સમગ્ર અંકલેશ્વર પંથકમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। ભરૂચના દ્રશ્યો છે, જ્યાં કડાકા ભડાકા સાથે પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી। લોકોને ગરમીમાંથી રાહત આ વરસાદ અપાવી રહ્યો છે અને હજુ પણ આગામી 1 સપ્તાહ વાતાવરણ આવું રહેશે। તો આ તરફ અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। કમોસમી વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી। ઝઘડિયા, હાસોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો। દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં આપ જોઈ રહ્યા છો 1 ઇંચ વરસાદ પડ્યો છે। ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલાકી પણ લોકોને એટલી જ થઈ રહી છે। તો ઝઘડિયાના હાસોટના આ દ્રશ્યો છે। અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ પડ્યો। સાવરકુંડલાના વિજાપડી, છાપરી, ખડસની ગામમાં વરસાદ થયો। પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ગોબા, પીપરડી, સેલના બમોદરા ગામમાં ધોધમાર વરસાદ થયો હતો। તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો અને એ જ વરસાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। તો અમરેલી પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે ત્યાં પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે। તો સાવરકુંડલાના દ્રશ્યો છે, ત્યાં આસપાસ જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। વાવેરા, દીપડિયા,
ધારેશ્વર અને બરફટાણામાં વરસાદ થયો। નાની ખેરાડી, મોટી ખેરાડી ત્યાં પણ ધોધમાર વરસાદ થયો। વીજળીના કડાકા બડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી હતી। જો કે ગરમીથી લોકો રાહત અનુભવી રહ્યા છે, પરંતુ હવે આ વરસાદ જે માવઠું મેમાં પડ્યું છે તે ખેડૂતોને સતાવી રહ્યું છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ છે તે પીછો નથી છોડતો। ફરી પાછો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે હાલ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ગાજવીજ અને પવન સાથે જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા સાથે વંડા, વાસ્યાળી, ઘોબા, પીપળી સહિતના ગામોમાં વરસાદ છે, ત્યારે વીજપડી, છાપરી સહિતના ગામોમાં પણ વરસાદ છે। રાજુલાના ખેરાળી, નાની ખેરાળી સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે। અત્યારે જ મળતા વાવડ મુજબ લીલિયા પંથકમાં પણ અત્યારે ધોધમાર વરસાદનું આગમન થઈ ચુક્યું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 10-12 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। જગતના તાતને પણ વ્યાપકપણે નુકસાન થયું છે, પરંતુ હજી પણ કમોસમી વરસાદ છે તે અમરેલી જિલ્લા માટે વધુ પડતો મહેરબાન સાબિત થયો છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અવેજ। કોસ્ટલ બેલ્ટમાં વરસાદ થયો। જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા ગરમીમાંથી રાહત પણ મળી। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ધીમા પવન સાથે વરસાદ થયો। જાફરાબાદના દ્રશ્યો જોઈ રહ્યા છો। કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। એક સપ્તાહ આવો જ માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ફોરકાસ્ટ પણ કરવામાં આવ્યું છે। તો અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાઓ પડ્યા। ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના ગામોમાં વરસાદ થયો। 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે। જો કે કેરીનો બચેલો પાક કે જે પણ હવે તેની નુકસાની વધી જશે, તો સૌથી વધારે હાલાકી ખેડૂતો ભોગવી રહ્યા છે। તો અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો, જે એક તરફ વરસાદ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, પવનના સુસવાટા સાથે વરસાદે એન્ટ્રી કરેલી, તો પાકને નુકસાનીની ભીતિ પણ એટલી જ છે। ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ પડ્યો। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। ઉનાના શહેરમાં ધોધમાર વરસાદ થયો। કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયેલા છે। સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પણ એટલું જ પહોંચાડ્યું છે। મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું। ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક વરસાદમાં પડ્યો। ખેડૂતોએ ખુલ્લામાં ડાંગરનો પાક સુકવવા મૂક્યો હતો। ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સુકવવા મૂક્યો। જો કે ખેડૂતો વેપારીઓને પાક વેચે તે પહેલા જ વરસાદમાં પલળી ગયો। ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટી નુકસાની થઈ છે અને નુકસાનનું સર્વે કરી વળતર આપવાની સરકાર પાસે પણ ખેડૂતોની માંગ છે। હમણાં આ ડાંગરના પાકને બહુ ભારે નુકસાન છે, કેમ કે એમનું જે હમણાં હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અને સુકાવા મૂક્યો છે, બધો જ પીનાઈ ગયો છે। એક તો એમે ભાવ નથી મળતા અને આ સામે એની સામે આ કુદરતની કરામત, આફત કહેવાય તે એક બાજુ લોકોના તલ છે ખેતરમાં, મગ છે ખેતરમાં, બધા જ ભીંધાઈ ગયા છે। આજે કુડસદ ગામને લાખોમાં નુકસાન છે, એક એક ખેડૂતને લાખોમાં નુકસાન છે। હવે આ એક તો ઉત્પાદન ઓછું ને તેની સામે નુકસાન, અમારી જીવાદોરી કહેવાય। આ જીવાદોરી આ રીતે જો નુકસાન થાય તો અમારે જીવન જીવવું કપરું થઈ જવાનું છે। મેં અત્યારે 18 વીંગા ઉપર ડાંગર બનાવ્યું હતું અને આપ જોઈ શકો છો કે અહીંયા જ ગ્રાઉન્ડ પર અમે સુકવવા માટે મૂકેલું હતું અને રાતના ખૂબ વરસાદ પડ્યો અને સવારે બી બહુ વરસાદ પડ્યો, એટલે અત્યારે અંદાજિત હું મારો અંદાજ કહેવા જાઉં તો મને 4.5 લાખ રૂપિયા ઉપરનું નુકસાન જાય એવું છે। શું અને આ તો ગરીબીમાં આટા ગીલા જેવું કામ છે। ઓલરેડી ભાવ નથી, આ બધી મંડળીઓ કે પ્રાઇવેટ કંપનીવાળા ભાવ નથી આપતા અને ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરે છે ને ઉપરથી હવે કમોસમી વરસાદ આવે એટલે ભાતની ક્વોલિટી, ડાંગરની ક્વોલિટી વીક જાય, એટલે હજુ અમને ભાતમાં એના ભાવમાં માર પડે છે।
શું સરકાર પાસે આશા અપેક્ષા? સરકારને એવી અપેક્ષા રાખીએ છીએ કે મોટા મોટા બિઝનેસમેનને અંબાણી અદાણીને જો તમે સહાય કરતા હોય તો આ ખેડૂત લોકો જે નાના છે અને ખેતી પર પોતાનું જીવન ગુજારે છે તો એ લોકોને બી આવી પરિસ્થિતિમાં આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને આ રિફંડ આપે કે કંઈ બી સહાય આપે એવી અમે વિનંતી કરીએ છીએ. ઘણી ખરાબ પરિસ્થિતિ છે. સવારથી લોકો દોડધામ કરી રહેલા છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે અને બધાનું ભાત, ડાંગર, તલ, મગ બધાને ઘણું નુકસાન છે. ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે બોલી નહીં શકાય ને કોઈને કંઈ કહી શકાય એમ નથી. જાતે સહન કરીને બેઠા છે બધા અત્યારે. આ મોસમી નુકસાનમાં જે ભારે નુકસાન થયું છે, સરકાર પાસે અમારી એ માગણી છે કે દક્ષિણ ગુજરાતમાં સર્વે મંડળી સહકારી ધોરણે ચાલતી મંડળી છે તો ખેડૂતોના ભવ્ય માલના નુકસાનના વળતર માટે એ માલને યોગ્ય ભાવ આપીને લઈ અને પોષણક્ષમ ભાવમાં આ માલનો નિકાલ કરીને તત્કાળ ધોરણે, કારણ કે આ હવે ભીજાઈ ગયો છે અને બગડી જવાનો છે, તો મારે એવી આશા છે સરકારને કહેવાનું કે સરકાર આમાં યોગ્ય ધ્યાન લઈને બધી સહકારી મંડળીને પોસ્ટ પાડીને આ માલ લેવા માટે ને ભરવા માટેની કાર્યવાહી તરત કરવી જોઈએ. જેમ તમે હરેક પરિસ્થિતિમાં મોંઘવારી ભઠ્ઠું ને આ બધું લેવું છો તે પ્રમાણે ખેડૂતને આ પડતા પણ પાટું મળેલો બરાબર છે કે માલ તૈયાર થઈ ગયેલો છે અને એમાં નુકસાન આવે છે તો આમાં સરકાર જ આ માલ લઈ શકે એમ છે. બાકી વેપારીઓ તો ચણાના ભાવે ભાવ લે છે, તે ખેડૂતને પડતા પણ પાટું મળે તેમ નુકસાની સહન કરવાનો વારો આવશે. એટલે સરકારને અમારી એવી વિનંતી છે કે સહકારી મંડળીઓમાં ફોર્સ પાડીને આ માલ તટવારે અને યોગ્ય ભાવમાં લેવાની વિનંતી છે અમારે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના 13 જિલ્લામાં 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. જ્યારે નર્મદા, સુરત, તાપી એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ જ્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે. 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે, જેમાં રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડાનો સમાવેશ છે. આ સાથે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, સાયક્લોનના ફોરકાસ્ટ વચ્ચે હવામાન વિભાગની આગાહી શું છે? ક્યાં કયું એલર્ટ ઇસ્યુ કરાયું છે? ધ્રુવિશા, આ વખતે અલ નીનોની શક્યતા બિલકુલ નહિવત છે. એ અરસાની અંદર અરબી સમુદ્રની અંદર એક સાથે 2 સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે, જેના આધાર પર આગામી સમયની અંદર ગુજરાતની અંદર એક સંભવિત વાવાઝોડાનો ખતરો જ્યારે તોળાઈ રહ્યો છે, તે અરસા વચ્ચે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ જોવા મળી રહી છે. કારણ કે કેરળની અંદર આગામી 4 થી 5 દિવસની અંદર સત્તાવાર રીતે નૈઋત્યનો ચોમાસાનો પ્રારંભ થશે. તે પૂર્વે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ છે. ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે અરસામાં જ્યારે છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ હતો અને આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલી રહ્યો છે, ત્યારે નાવકાસ્ટ વેધર ફોરકાસ્ટ જે આવ્યું છે તેની અંદર આગામી 3 કલાક સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની અંદર આપણે જે જિલ્લાઓ છે તેના પર સ્પષ્ટ જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહીનું જે રેડ એલર્ટ છે તે નાવકાસ્ટ ફોર વેધરકાસ્ટની અંદર ઇસ્યુ કરવામાં આવ્યું છે. જેની અંદર જે જિલ્લાઓનો સમાવેશ થાય છે તેની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જે જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર સાથે ભરૂચ, નવસારી, ડાંગ, સુરત એની સાથે સાથે નર્મદા આ જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા 62 થી 87 કિલોમીટર એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ જોવા મળી શકે છે, કે જેની અંદર ભારે તેજ પવનની સાથે સાથે આંધી વંટોળની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ છે તે ખાબકી શકે છે. ને તેને લઈને આગામી 1 વાગ્યા સુધીનું આ વેધર ફોરકાસ્ટ જે ઇસ્યુ કરવામાં આવ્યું છે તેની સાથે અન્ય જે જિલ્લાઓ છે જેની અંદર પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાની અંદર સાથે દાહોદની અંદર પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, જ્યાં પણ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત અન્ય ઉત્તર ગુજરાત ને કચ્છમાં હાલમાં વરસાદ અંગેની કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. એની સાથે જે સુરેન્દ્રનગર સહિતના જે જિલ્લો છે ત્યાં અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં મધ્યમ વરસાદ ખાબકી શકે છે. આના પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે વહેલી સવારથી જ આપણે ભરૂચની અંદર જોઈ રહ્યા છીએ કે જ્યાં વરસાદની જે ગતિ છે તે તેજ થયેલી છે અને તેના આધાર પર અત્યારે જે ફોરકાસ્ટ આપવામાં આવેલું છે, જેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે વોર્નિંગ આપવામાં આવી છે તેની અંદર સ્પષ્ટ થાય છે કે દક્ષિણ ગુજરાત,
ની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, તો સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે 1 વાગ્યા બાદ છે ફરીથી પરિસ્થિતિનું મૂલ્યાંકન થશે ને તેના આધાર પર આગામી સમયમાં, કારણ કે જે પ્રકારની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે. તેને લઈને તંત્ર પણ પૂર્વ તૈયારી કરી રહ્યું છે, હવામાન વિભાગ પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને તેના આધાર પર અત્યારે આ વેધર ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો. તો અમરેલીના રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સવારથી રાજુલા જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. માંડરડી, ધારેશ્વર, વાવેરા સહિતના ગામડાઓમાં વરસાદ થયો. કમોસમી વરસાદે જિલ્લાના ખેતી પાકોને વ્યાપક નુકસાન પણ પહોંચાડ્યું છે. તો કેરળમાં 3 થી 4 દિવસમાં ચોમાસાનું આગમન થશે. સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. અલ નીનોની સ્થિતિને શક્યતાને ફગાવાય. ચોમાસાના આગમન પૂર્વે વરસાદી માહોલ જામેલો છે અને દેશના 13 રાજ્યમાં ભારે વરસાદનું ફોરકાસ્ટ છે. મહારાષ્ટ્ર અને કેરળમાં વરસાદનું એલર્ટ અપાયેલું છે. તો તમિલનાડુમાં ભારે વરસાદથી 3 લોકોના મોત થયા છે. બેંગલુરુમાં તોફાની વરસાદથી અનેક મકાનો ડૂબ્યા. દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશમાં આંધીની ચેતવણી પણ આપવામાં આવી છે. તો ગુજરાતમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે. અરબી સમુદ્રમાં 2 ચક્રવાતી સિસ્ટમ સર્જાયેલી છે. તોફાની પવન સાથે વાવાઝોડાની સંભાવનાઓ પણ છે.